વડોદરામાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજના રિપેરિંગ અને સમારકામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે કડક આદેશ કર્યા છે, જેને લઈને ધંધુકા અમદાવાદ હાઈવે પર ઓનેસ્ટ હોટેલ પાસેનો બ્રિજ એસટી બસ તેમજ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને 4 વ્હીલ નાના વાહનો માટે અવરજવર રાબેતા મુજબ રહેશે। અમદાવાદ જિલ્લાના ધંધુકા નર્મદા કેનાલ પરનો પુલ મોટા વાહનો માટે બંધ કરાયો છે। પુલની પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે તંત્ર સફાળું જાગ્યું છે। ઘણા સમયથી વાહન ચાલકો દ્વારા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેમજ સમાચારના માધ્યમથી પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। અમદાવાદથી આવતા વાહનોને પેદરા પીપળી થઈને ધંધુકા જવા અપીલ કરવામાં આવી છે, તો લીંબડીથી ધંધુકા અમદાવાદ જતા વાહનોને ધોલેરા પીપળી ફેદરા થઈ જવા અનુરોધ કરાયો છે। ભાવનગરથી અમદાવાદ જતા વાહનોને ધોલેરા પીપળી ફેદરા થઈને જવા માટેનો હાલમાં અનુરોધ કરવામાં આવ્યો।